વડોદરામાં તંત્રની બેદરકારીથી કારને નુકસાનનો મુદ્દો સામે આવ્યો। કાર માલિકે કમિશનર સહિત અધિકારીઓને નોટિસ ફટકારી છે। કાર માલિક કૃણાલ પટેલે એડવોકેટ કિંજલ ચૌહાણ મારફતે આ નોટિસ મોકલી। 15 દિવસમાં 8 લાખનું વળતર ચૂકવવા નોટિસ ફટકારાઈ છે। જો 15 દિવસમાં વળતર નહીં ચૂકવે તો કોર્ટમાં લઈ જશે। 2 જૂને તંત્રએ ખોદેલા ખાડામાં કાર ખાબકતા નુકસાન થયું હતું। ખાડા ખોદેલા હતા, ત્યાં કોઈ સાઇન બોર્ડ ન હોવાથી કાર અંદર ખાબકી હતી અને જેને કારણે વળતર માંગવામાં આવ્યું છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં તંત્રની બેદરકારીથી જે ખાડામાં કાર ખાબકી હતી તેનું હવે નુકસાન માંગતી નોટિસ ફટકારવામાં આવી છે। માનુ, નેહા, 2 જૂનના દિવસે જે વરસાદ હતો અને ત્યારબાદ ખાડામાં એક કાર ખાબકી હતી। કોર્પોરેશનના તંત્ર દ્વારા રોડ ઉપર ખાડા પાડવામાં આવેલા અને ત્યાં કોઈ સાઇન બોર્ડ નહોતું મૂકવામાં આવેલું। કાર ચાલકે હવે 8 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અને રોડ વિભાગના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમના નોટિસ ફટકારવામાં આવી છે। લીગલ નોટિસ મોકલી છે કે 15 દિવસમાં મને કારના નુકસાનના 8 લાખ રૂપિયા ચૂકવો, નહીં તો તમને કોર્ટમાં લઈ જઈશ। એટલે તંત્રની બેદરકારીના કારણે આ કારને અકસ્માત થયો હતો, કારને નુકસાન થયું હતું। હવે આ નાગરિકે જે કૃણાલ પટેલ છે એમને વકીલ દ્વારા નોટિસ મોકલી છે અને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 15 દિવસમાં વળતર ચૂકવો, નહીં તો કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। આમ તંત્રની બેદરકારીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, લોકોને નુકસાન જઈ રહ્યું છે, ત્યારે આ નાગરિકે લીગલ રસ્તો અપનાવ્યો છે, કાયદાકીય રસ્તો અપનાવ્યો છે અને પોતાની કારને નુકસાન થયું છે એનું વળતર મેળવવા માટે નોટિસ પાઠવી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।